હેલો ફ્રેન્ડ્સ, આજે આપણું સ્વાગત છે મારું કિચન હાઉસમાં. આજે આપણે બનાવીશું સોજીના ડોનટ્સ, જે બાળકોને સ્કૂલની અંદર અથવા તો તમારે ઘરે પણ કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો પણ નાસ્તો બનાવીને ખવડાવી શકાય તેવા ઇઝી અને ફટાફટ 10 જ મિનિટમાં તૈયાર થાય તેવા આજે આપણે બનાવીશું સોજીના ડોનટ્સ. આપણે સામગ્રી જોઈ લઈએ. મીઠું છે, ધાણા છે, ચીલી ફ્લેક્સ છે અને સોજી છે. બસ આટલી થોડી જ વસ્તુમાં ફટાફટ ઇઝી બની શકાય છે તેવા આપણે સોજીના ડોનટ્સ બનાવીશું. તો ચાલો આપણે બનાવીએ. સૌથી પહેલાં આપણે એક પેન લઈશું, તેને ચાલુ કરીશું. આપણે એની અંદર 2 ગ્લાસ જેટલા પાણી લઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે બબલ આવી ગયા છે, પાણી ઉકળવા લાગ્યું છે. તેમાં આપણે ઘી લેવું હોય તો ઘી, તેલ લેવું હોય તો તેલ અને બટર લેવું હોય તો બટર. મેં આમાં ઘી અને તેલ બંને લીધું છે અને એમાં ચીલી ફ્લેક્સ 1 ચમચી જેવા ચીલી ફ્લેક્સ નાખીશું, ધાણા નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. ચીલી ફ્લેક્સ તમારે જરૂર મુજબ નાખજો, તમારે જે રીતે નાના બાળકોને કે તમે ઘરે બનાવો તે પ્રમાણે, તીખાસ પ્રમાણે. હવે આપણે એમાં થોડું ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણું આ પાણીને સરસ ઉકળી ગયું છે. એની અંદર આપણે 1 બાઉલ જેટલો સોજી લઈશું અને એને ગાંઠા ના પડે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. ગેસની ફ્લેમ તમારે હાઈ જ રાખવાની છે, જેથી કરીને સોજી સરસ ચડી જાય. થોડી વાર રહીને ફ્લેમ ધીરી કરી દઈશું. હવે થોડું પેન છોડવા લાગ્યું છે. જ્યાં સુધી પેન ના છૂટે ત્યાં સુધી એને હલાવતા જ રહેવાનું છે અને આપણે એને એક લોટની જેમ કણક બાંધીને તૈયાર કરવાનો છે. સવારમાં બધી મમ્મીઓને એવું થતું હોય કે બાળકોને નાસ્તામાં શું આપીશું, તો આપણે આ 10 મિનિટમાં તૈયાર થઈ જાય તેવું એક સરસ રેસીપી છે કે તમે બધા ઘરે ટ્રાય કરશો. ઘરે ટ્રાય કરીને પછી કોમેન્ટમાં જણાવજો કે રેસીપી કેવી થઈ છે, તો બીજી રેસીપી હું શેર કરું. ફ્રેન્ડ્સ, આને એકદમ જે તવો તમારી કઢાઈ છોડી દે તેવી રીતનું કરવાનું છે. જો આ પેન છોડવા લાગ્યું છે, કઢાઈ પણ છોડવા લાગી છે, તો આપણું આ સમજવાનું આપણું થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી લેવાનું છે અને એને એક પ્લેટમાં કાઢી લઈશું. પ્લેટમાં આપણે એને છૂટું પાથરી દેવાનું છે, જેથી કરીને જલ્દી ઠંડુ થઈ જાય. અને રૂમ ટેમ્પરેચર પ્રમાણે ના આવે ત્યાં સુધી એને ઠંડુ કરવાનું છે. હવે આપણે 5-10 મિનિટ માટે એને રૂમ ટેમ્પરેચર ના આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવા રાખીશું. ફ્રેન્ડ્સ, આપણે એકદમ આ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને થોડું ઘી લઈશું હાથમાં અને ઘી લગાવીને એને થોડું મસળીશું. આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ ને એવી રીતે અને મસળીશું. હવે હાથમાં ઘી લેવાનું છે. ઘી લઈને નાના નાના ડોનટ્સ તૈયાર કરવાના છે. જો હવે નાની ગોટીઓ તૈયાર કરવાની છે, લાડવા જેવું, અને એની અંદર મિડલ ફિંગરથી એને કાણું કરવાનું છે અહીંયા, અને આપણા ડોનટ્સ તૈયાર છે. એવી જ રીતે આપણે બધા ડોનટ્સ તૈયાર કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, આપણે બીજા એક વેલણથી પણ બનાવી શકાય છે. વેલણ ઉપર આગળ તે સાઈડ ઘી લગાવી દેવાનું છે, પછી એના નાના બોલ્સ કરીને પછી ધીમે રહી એને પ્રેસ કરવાનું છે. જો આવી રીતે
તમે આવી રીતે વેલણથી પણ બનાવી શકો છો અને તમારા હાથેથી પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, આપણે ડોનટ્સ તૈયાર થઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ ચાલુ કરીને એક ઢોકળિયું લેવાનું છે. એક નાની ઢોકળિયાની ડીશ લેવાની છે, તેમાં ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને થાળીને ગરમ કરવા મૂકવાની છે. થાળી ગરમ થાય થોડી એટલે આપણે એમાં ડોનટ્સ મૂકીશું. હવે આપણે ઢોકળિયાની થાળી ગરમ થઈ ગઈ છે, એને આપણે સ્ટીમ કરવા મૂકીશું. જે બધા ડોનટ્સ બનાવ્યા હતા તે બધા આપણે સ્ટીમ કરવા મૂકીશું. આપણે ઢોકળિયાની અંદર બધા જ મૂકી દીધા છે. હવે એને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી એને સ્ટીમ થવા દઈશું. હવે આપણે થઈ ગયું છે તેને આપણે ચેક કરી લઈશું. ચેક કરવા માટે આપણે એને ચપ્પુ મારીશું, તો ચોટે તો સમજી લેવાનું નથી થયું, થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એને આપણે કાઢી લઈશું અને આને આપણે રૂમ ટેમ્પરેચર પ્રમાણે ઠંડુ કરવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે હવે ડોનટ્સ ઠંડા થઈ ગયા છે, એને આપણે ધીમે રહીને બીજી એક પ્લેટમાં કાઢી લઈશું. આ એકદમ સોફ્ટ થઈ ગયા છે એટલે આપણે એને ધીમે ધીમે લઈશું, નહીં તો એ તૂટી જશે. એવી જ રીતે આપણે બધા લઈ લઈશું. હવે આપણે ડોનટ્સ લઈ લીધા છે. હવે આપણે 2 ટ્રીકથી ડોનટ્સ કરીશું. એક ડીપ ફ્રાય કરીશું અને એક શેલો ફ્રાય કરીશું. સૌથી પહેલાં આપણે એને શેલો ફ્રાય કરીશું. તમે તમારા બાળકોને જેવી રીતે ભાવતા હોય તેવી રીતે તમે બનાવી શકો છો. એને તળીને બી ખવડાવી શકાય છે અને શેલો ફ્રાય બી કરી શકાય છે. ફ્રેન્ડ્સ, આપણે એક પેન લીધું છે, એને ગેસ ચાલુ કરીશું. એને ધીમા તાપે કરવાનું છે. એમાં આપણે 2 કે 3 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે થોડું રાઈ લઈશું અને થોડું જીરું લઈશું. અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું. 8 થી 10 નંગ કડી પત્તા લઈશું આપણે. ચપટી હિંગ લઈશું. એમાં ચપટી જેટલી હિંગ લઈશું. આપણે બધું એને થોડું હલાવીશું. ત્યારબાદ થોડા તલ લઈશું એની અંદર આપણે આ એડ કરીશું. અને એકદમ હળવા હાથેથી એને હલાવવાના છે, નહીં તો તમારા ડોનટ્સ તૂટી જશે. આપણે એને સ્ટીમ કર્યા છે ને એટલે તૂટી જશે. અને બધી બાજુથી શેકી લઈશું. હવે આપણે આ ડોનટ્સ તૈયાર થઈ ગયા છે, શેલો ફ્રાય રીતે તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ એક કઢાઈમાં તેલ લઈશું. ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની છે. તેલ ગરમ થાય એટલે આપણે બીજા ડોનટ્સ જે કર્યા છે કે ડોનટ્સ આપણે એને ફ્રાય કરીશું. ફ્રેન્ડ્સ, આપણે તેલ ગરમ થઈ ગયું છે, એને આપણે એકદમ મીડિયમ સ્લો ગેસ પર ફ્રાય કરવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે તળાઈ ગયા છે. એને બહુ એકદમ નોર્મલ લાઇટ કલર લાવવાનો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. એક પ્લેટમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા ફ્રાય અને ડીપ ફ્રાય બંને ફ્રાય થઈ ગયેલા છે, તો આપણે એને પ્લેટમાં લઈ લઈશું.
ફ્રેન્ડ્સ, આપણે ગાર્નિશિંગ થઈ ગયું છે. આ ડીપ ફ્રાય છે અને આ ફ્રાય કરેલા છે. આપણે એને ધાણાની ચટણી અને સોસ સાથે સર્વ કરીશું. તમારા બાળકોને આ એકદમ સરસ ટેસ્ટી નાસ્તો છે જે તમે ઘરે પણ બનાવી શકો છો. 5-10 મિનિટમાં તો તૈયાર થઈ જાય છે અને સવારે ફટાફટ નાસ્તો તમારા સ્કૂલના ટિફિનમાં લંચ બોક્સમાં રેડી પણ થઈ જશે. તમને મારો વિડીયો આ કેવો લાગ્યો છે અને તમે ઘરે પણ બનાવજો, તમે મને કોમેન્ટમાં શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ સો મચ.